સાધના વિશે વ્યવસ્થિત હળવું બોલી સમજાવો. બરોબર? જય માતાજી. હવે મારું કહેવાનું એવું છે કે કમેન્ટમાં આવ્યું હતું કે દાદા તમે થોડુંક ભૂત વસ્તુ શું છે, પલિત શું છે, ભૂત પલિત છે એ વિશે અમે થોડુંક જાણ આપો. બરોબર? તો ભૂત વસ્તુ એવી છે કે જે તમામ ખ્વાહિશ ઈચ્છાઓ અધૂરી રહી જાય અને વ્યક્તિ મરી ગયું હોય તો એ ભૂત થાય. તમામ વસ્તુ એને બાકી હોય અને મરી ગયું હોય, આશા તૃષ્ણા બધું બાકી રહી ગયું હોય અને મરી જાય એટલે એ ભૂત સર્જે છે. પછી કેટલા પ્રકારનું હોય છે, એની પાસે પણ થોડુંક શક્તિ હોય છે. કોઈ નડતર રૂપ કરે આપણે અને કોઈ સહાય રૂપે કરે. બે પ્રકારના ભૂત હોય. એક હેરાન પણ કરવા વાળું હોય છે અને એક આપણે એને આ રીતે મદદરૂપે થતો હોય છે. રસ્તામાં ક્યાંય એકલા આપણે 9-10 વાગી ગયા રાતના, બસ ન મળતી હોય, કોઈ એકલા હાલ્યા જતા હોય, હારો નાનો છોકરા હોય, બીક લાગતી હોય, મનમાં બીક લાગતી હોય, એટલે કોઈ રોડમાંથી મરી ગયા હોય ને એની આત્માઓ ભટકતી હોય ને એ આપણે અમુક રૂપ લઈને આપણે એને સહાયરૂપ થાય છે. ઘણા આવા અનુભવ થાય છે. પછી કોઈ એવા રસ્તા, રોડ હોય, હાઈવે હોય ને એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થવાનું ન હોય તે છતાં થઈ જાય છે તો એની વાહ ભૂત હોય છે. એ જગ્યા ઉપર થતું હોય છે. બરોબર? દેખાતું નથી એટલે આપણે કન્ફર્મ ન કરી શકીએ, પણ અહેસાસ થાય. દેખાતું નથી ને એટલે આપણે કન્ફર્મ ન કરી શકીએ, કોઈને બતાવી ન શકીએ, પણ અનુભવાય આપણે પોતાને કે આ કાંઈક તજુકતું થયું એમ. ક્યાંક ઓશિતાનું ઘરમાંથી આમ અદ્રશ્ય રૂપે કાંક હોઈ જાતું હોય. બરોબર? પછી રાતે આપણે રાતે 12 વાગે કાચમાં જોતા હોય ત્યારે આપણું મોઢું 5 મિનિટ જોવું જોઈએ અને તમને ખ્યાલ આવશે કે ભૂત જેવી વસ્તુ દુનિયામાં છે. પણ કઈ રીતે છે? મેં કીધું એ રીતે અહેસાસ થાય, અનુભવાય, પણ તમે કોઈને કહીને સાબિત ન કરી શકો કે આ ભૂત છે. તો ભૂત નહીં. બરોબર? અને આખી ભૂત યોની કહેવાય. જે મેં પેલા સમજાવ્યું હતું તમને આ માધ્યમથી કે યોની હોય છે જનાવરની, પશુ પક્ષીની, એવી રીતે દેવ આત્માની યોની હોય છે, એવી રીતે ભૂત યોની પણ હોય છે. તો જ આખું બ્રહ્માંડ આત્માનું ભરેલું કહેવાય ને. બરોબર? એટલે દેવગતિમાં પણ ભૂત હોય છે અને દાનવ ગતિમાં પણ ભૂત હોય છે. બરોબર? બેની આત્મા નોખી દિશામાં હાલતી હોય છે, નોખા કામ કરતી હોય છે. એક નડતર કરતો હોય છે તો એક સહાયરૂપ થતો હોય છે. બરોબર? એક્સિડન્ટ વગેરે કરાવતો હોય એ નડતર. જે પલમાં જે સોઘડિયામાં એ વ્યક્તિ મર્યો હોય એક્સિડન્ટ રૂપે, એ જગ્યા ઉપર એ સોઘડિયું એ પલ જ્યારે આવે ત્યારે એક્સિડન્ટ થાય છે. પછી લેડીઝ ભૂત હોય છે, જેન્ટ્સ ભૂત હોય છે, નાના છોકરા હોય છે, વાડી ખેતર મજૂર કામ કરવા જતા હોય અથવા કોઈ સિટીમાં રહેતા હોય, મોટી બિલ્ડિંગોની અંદર અંધારું થઈ જાય, દાદરા ચડતા હોય ત્યારે આપણે બીક જેવો આભાસ થાય. લિફ્ટમાં બેઠા હોય ત્યારે બીક જેવો આભાસ થતો હોય, એકલા હોય જ્યારે ત્યારે, તો એ ભૂતના આવરણો હોય ને એને હિસાબે આપણને બીક જેવું લાગે. બરોબર? બાકી બીક હોય જ ને આપણા શરીરની અંદર. બીક નામની એક શક્તિ છે શરીરની અંદર, ઉર્જા, જેથી બીક લાગે આપણને. એ બીકને કાઢવા માટે આપણે હનુમાન ચાલીસા અથવા કોઈ દેવના નામ લેવા માંડી, કોઈ એક ચિત્ત નીકળી જાય એટલે બીક હોય જાય. બરોબર? તો ભૂત વસ્તુ હર હાલ, હર ઘડી, હર હંમેશ હોય જ છે. પણ કોને દેખાય? દેખાવા માટે એ માણસ શક્તિનો ઉપાસક હોવો જોઈએ, માતાજીને માનતો હોવો જોઈએ, અથવા કોઈ વીર પીરનું માનતો હોવો જોઈએ, એના કુળમાં કોઈ પિતૃ ગોર્ધન સક્ષમ હોવા જોઈએ. એવાને એ ભાસ થતા હોય છે અને એવાને એ દેખાતું પણ હોય છે અદૃશ્ય રૂપે. અને એ પર્સન થાય તો કામ પણ કરતા હોય છે. આપણા ધાર્યું હોય એવું કામ કર્યું હોય તો અચાનક કામ થઈ જાય, પણ આપણે યાદ નથી રાખતા ને. માણસ છે ને આપણે, બધી રીતે હોશિયાર છીએ આપણે, એટલે આપણે યાદ નથી રાખતા કે આપણું કામ કોણે કર્યું. બાકી આપણેથી કાંઈ થતું નથી. બરોબર? સંજોગો બની જાય તો જ બધું થાય છે. પણ એ ભૂતના સંજોગો ક્યારે બને? જ્યારે કાળી ચૌદસની આજુબાજુના દિવસો હોય, ભાદરવો મહિનો હોય, શ્રાવણ મહિનો જતો હોય ને દિવાળીના દિવસો આવવાના થયા હોય ત્યારે આ બધા અહેસાસ થાય.
નવરાત્રિની પહેલાં આ બધા અહેસાસ 1 મહિનાની અંદર થાય. પછી આગળ થવાના નથી. એનું કારણ કે પછી એને બેન્ડ મારવામાં આવે છે કે ભાઈ આટલા મહિને તમારે નડવાનું નથી પૃથ્વીમાંથી અથવા બ્રહ્માંડની અંદર. અને શિવ સ્વરૂપ હોય ને ભગવાન, શંકર ભગવાનની જે આવરણ હોય ને એની અંદર આ બધું સમાયેલું છે. એનાથી બારું એ કંઈ નથી. શ્રાવણ મહિનો આવે એટલે શંકર ભગવાનનું આવે છે. શંકર ભગવાનનો મહિનામાં ભૂતરાઓને બધેના છૂટ આપેલી છે કે છૂટા થાવ તમે, બરોબર. એમાં પછી દેવગતિ આ રાવા ખીમડિયા બોલું છું ને એ પાછું એની અંદર નો આવો. આ ભૂતયોની આખી અલગ જ છે, આખી દુનિયા છે ભૂતયોની. એમાં હારાય છે, તોફાની છે અને સુધરેલા ભૂત પણ છે, બરોબર. 5200 ભૂતની યોની છે. કેટલા? 5200 ભૂતની. એમાં બાબરા ભૂત પણ છે, એ બધેથી મોટા છે, હેડ છે, બરોબર. પછી આપણે ઘણા પ્રકારના ભૂત છે, નામ જેના આપણે અમુકને આવડતા અમુકને નોય આવડતા હોય, બરોબર. પણ એ બધા પાછા સક્ષમ ભૂત, બરોબર. એના કુળદેવનો સહારો હોય છે. એના કુળદેવી હોય ને એનો સહારાથી જ પાછા ભૂત યોનીમાં પણ એ ભૂતે ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય. એ માતા અમે તારા કુળના ગોત્ર છીએ, અમે ભૂત સર્જા છીએ, અમને થોડીક સહાયરૂપ થાવ. તો એ માતાજીને સહાયરૂપ થતા હોય ત્યારે એનામાં પાવર ને શક્તિની એનર્જી આવતી હોય તો એ રૂપ બદલીને આપણે મળતા હોય છે, બરોબર. આ મેં તમને વાત કરી ભૂતની. આ અડધી વાત કરી, આખી વાત સમજાઈ જશે આમાં, બરોબર. ભૂત એટલે પ્યોર નેગેટિવ, પાછલું જ જન્મ. ઓલા જન્મનો ભૂત પાછો હોય નહીં. એનો હૈકો પૂરો થઈ જાય એટલે 100 વર્ષે ભૂતને પાછું ડિલીટ થવું પડે. પૂર્ધન ને સિકોતર ને મેલડીમાન આ બધા ભૂતિઓની માનવું આવે. એ દિવ્ય ગતિની એક આખું ડિપાર્ટમેન્ટ છે એની અંદર. અને એ બાળનાથનું, ધોણાનું, જોડેનું એવા એ દેવી દેવતાઓ હોય છે. એ ઓરિજિનલ દેવી દેવતા જે ઈશ્વરી ગતિથી ઈશ્વરનો અંશ છે. ના ભૂત છે ને એ અધોગતિમાં આવે. અધોગતિના મૂળની અંદર ભૂત ફસાયેલા હોય અને એ નડાઈ દે, બરોબર. એમાં ઘણા હારા હોય તો આપણે એને સહાય રૂપે થતા હોય છે, બરોબર. પણ છે ભૂત અહેસાસ થાય, અનુભવાય, પણ તમે કોઈને દર્શાવી ન શકો કે મેં આ જગ્યા પર ભૂત જોયું હતું. તમે વાત કરી હોય તો કોઈ માન્ય ન કરે. હું કામ? કારણ કે પોતાને પ્રેક્ટિકલ થાય તો જ માન્ય કરે ને, ન માન્ય કરે. આ રીતે ભૂતની વાત છે. બાકી અચાનક એક્સિડન્ટ થાય છે એ શું છે? એ જગ્યા પર તમે બુદ્ધિશાળી હો તો મસ્તથી ગાડી આપતા હોય તો પણ ઠોકાઈ જાય છે, બરોબર. ઘણી વાર બને ને એવું. નાની મોટી વાતોમાંથી ઝઘડા થઈ જાય, ઓટોમેટિક સૌરું પકડાઈ જાય, બરોબર. એ આ ભૂત ખરાબ. અને તમે તો હોશિયાર એજ્યુકેટેડ છો એટલે બાંધવાની જરૂર પડે. જોઈ વિચારે આપણે ગાડી આપતા હોય, જોઈ વિચારે જીવન જીવતા હોય તે છતાંય આવું બધું આવી જાય. હું કામ આવી જાય? નેગેટિવિટી અંદર વચમાં આવી કોકડું ઘૂસવાય. આપણે કહેતા કોકડું ઘૂસવાય, આ કોકડું ઘૂસવાય, બરોબર. મેં જોયા છે ભૂત, મને અનુભવાય છે, બરોબર. પણ આપણે આમાં અત્યારે ન કહી શકીએ કારણ કે ઘણા વર્ષો પહેલાં આપણે એવો અનુભવ આવ્યો ભૂતનો કે ભાઈ આપણે એકાંત વસ્તુ છે અને આપણે નાની ઉંમરના છે, આપણે ડર જેવું લાગે છે, બીક વસ્તુ આપણે પ્રગટ થઈ છે તો પછી ભૂત છે એ આપણે સહાયરૂપ થાય, બરોબર. કે પછી ભૂતના આપણે વડવાઓ માનતા હોય કે ભાઈ અમે આ ભૂતને માનતા હતા, અમારા કુળમાં આ ભૂત પૂજાય છે, ઘણા ભૂત પૂજે છે. હું કામ? કારણ કે ભૂત યોનીમાંથી એને બહાર લાવી અને દેવ બનાવીને મઢમાં બેહાડે છે, બરોબર. પણ તો એ 84 ખાતામાં ન હોય. ભૂત 84 ખાતામાં ન હોય કોઈ દી. ભૂત સ્વતંત્ર છે. અધોગતિના ખાતું આવે તો આખું અલગ જ હોય. એને મોક્ષ જ નથી, મોક્ષ નથી, જન્મે નથી. એને ભૂત યોની કીધી. શું કીધી? જ્યાં મોક્ષ નથી, જ્યાં સ્વર્ગ નથી, જ્યાં નર્ક નથી અને જ્યાં જન્મ પણ નથી, એને ભૂત યોની કહેવાય. તત્વથી ઓળખાય. અને આ દેવી દેવતા છે એ તો આપણે સાધુને મળી જાય, સાધુની આત્મા હોય એને સંકળાઈ જાય, સાદગીઓ સોનર પાવે, સાધતા આવી જાય પોતાની અંદર, પછી આગળ એ દેવગતિ એને કામ આપતી હોય છે. ભૂતને તમે પર્સન થયો કે ભૂતને તમે પછી બથોડા લેવો, બાંધો. ભૂતને હંમેશા બાંધવા જ જોઈએ. ભૂતની અંદર બાંધો. પછી ભૂતની હારે તમે બધી રીતે પાવરફુલ બાંધીને ઓલો કરી નાખો ત્યારે તમને અમુક તમે એને પરાણે બળજબરીથી કામ કરાવી શકો. ભૂતની હારે કાલ આ કામ કરીને કાલ કામ કરીને કે વિચિત્ર હોય, સમજ્યા? એ ડર માણસોને લાગે છે. શું કામ? આ રીતે તમે ઘણા હોરર પિક્ચર જોવો છો, ખબર? આ બધા ડાયરેક્ટર લોકોએ બનાવ્યા છે પિક્ચરો. એની અંદર એક શરીર હોય, એની અંદર એક ભૂત ગયો, બીજું ભૂત ગયો, ત્રીજું ભૂત ગયો, બધા ભૂત પછી ઓલો જાણવાવાળો માણા કાઢતો હોય, બરોબર. એ ભૂતલાનું કોકડું હોય, આખું કોકડું ઘૂસવાઈ જાય. શું કામ? કારણ કે એ આત્મા ઓછી હોય,
બીકણ આત્મા, જે બીકણ આત્મા હોય ને એની અંદર ભૂતનો વાસ કરવો હોય તો થાય. ઝાઝા ભાગે ભૂત અમુક એકાંતની અંદર હોય, કોઈ બા એવી રીતે ભૂલની પણ મરી ગઈ હોય, પછી એનું નિવારણ ન થતું હોય, એ ભૂત ગતિ છે. પછી અચાનક કોઈ ઓરો હાથ ક્યાં એટલામાં કોઈ સંકળાયેલું હોય ત્યાં મરી ગયા હોય તો ભૂત થતું હોય છે. કોઈને શેત્રીને માર્યા હોય, ભૂંડીપટ માર્યા હોય અને ભૂંડીપટીને હેરાન કરી નાખ્યા હોય એવા ભૂત થતા હોય. બરોબર. અને એ પાસે કોણ ભૂત થાય? જે બીકણ માણસો મરી ગયા હોય, બીકણ બાય હોય એવા ભૂત થાય, જેના કુળદેવનો સહારો ન હોય. શું કીધું? આ પછી ડિબેટમાં પાછું આવશે કે દાદા તમે આમ કહેતા, પણ એના કુળદેવનો સહારો ન હોય ને એ ભૂત થાય. પણ ભૂત યોનિમાં પણ એ કુળદેવને સંભાળતા હોય છે કે અમે તારા કુળના ગોત્ર છીએ, અમે મરી ગયા છીએ, ભૂત સર્જ્યા છીએ, અમને કંઈક સહાય બનાય, સહાય રૂપ થાય. આ બધું આપણે આત્મજ્ઞાન કરવા બેઠા હોય ને, જ્યારે સમાધિમાં બેઠા હોય, આમ ઓમ સોહમ આદશક્તિ બોલતા હોય આપણે, સોહમ સોહમ સોહમ, સો કહેતા અંદર જાય, હા કહેતા બહાર આવે, એવામાં આપણે જ્યારે ક્રિયા કરતા ને ત્યારે આવા બધા કોકડાઓ અંદર આવતા હોય છે. આપણે ત્યારે અનુભવ થાય. એ આપણે ધ્યાનમાં બેહવા ન દે, ધ્યાન લાગવા ન દે, ધ્યાન ચિત્તમાં ચોંટવા ન દે. બરોબર. ચિત્ત અને ધ્યાન બધું એક થઈ જાય, એકાગ્રતા થઈ જાય તો આપણે પણ આ બધા વાયરસો આડા પડે. સમજ્યા? નાની હુંની વાત કરું કે કોમ્પ્યુટર હેંગ થાય, ફોન હેંગ થાય છે. બરોબર. એવી રીતે વાયરસો આવે તો હેંગ થાય ને, એવી રીતે આપણે અંદરે ધ્યાનમાં બેહવા જઈએ ત્યારે બધા વાયરસો આવરણો, સંસારની અંદર જે આવરણો છે, ભૂત ભટકતા હોય છે, પલિત ભટકતા હોય છે, બધા નાની મોટી આત્માઓ નડવાવાળી, એ બધા આપણે ધ્યાનમાં બેહવા માટે આમ બધું હમાનામાં થઈને બેઠા હોય ને ત્યારે આ બધા વાયરસો કરી જાય. આપણા મઢના પછી પિતૃઓના વાયરસો હોય એ પણ કરે. જેનું નિવારણ ન થયું, ટૂંકમાં કહી દો, જેનું નિવારણ ન થયું હોય એ ભૂત. પણ 84 ખાતામાં ભૂત નથી. આ હું તમને સાદે ઠોકીને કહી દઉં. ભૂતની આથી અલગ જ વ્યાખ્યા છે. ભૂત પોતે સક્ષમ રહેવા માંગતો હોય અને વાદીલો હોય, વાદ કરે. જેમ જીવતા કેમ ઘરમાં બધા વાદ કરતા હોય, છોકરા છોકરી મોટા આદમી આજુબાજુ આડોશ પડોશમાં વાદ કરે, એટલે ભૂત વાદ કરે. એ વાદ જ કર્યા કરે અને ઝઘડો જ કરતું હોય. 99% તો સુધરતું નથી, અને સુધરે તો એ આપણે કંટ્રોલમાં, એના આપણે પરાણે કોઈ બીજા દેવની તાકાતથી આપણે ભૂતને કંટ્રોલ કરી શકીએ. કાંઈ એની કોઈ કમજોરી હોય, ભૂતની કમજોરી આપણે પકડી લીધી હોય તો જ આપણે કામ કરે. બરોબર. પણ એને આપણે બીજી શક્તિથી, બીજી ઉર્જાથી એને આપણે કાબૂમાં કરીને આપણે આપણા અંડરમાં રાખી શકીએ છીએ. પછી આપણા ગઢિયા એની પાસે કામ કરાવતા, એ 100%ની વાત હશે. પણ ભૂતના દેવનું વિરુદ્ધ નથી મળતું. એ દિવ્ય શક્તિમાં નથી આવતું, એ નેગેટિવિટીમાં આવે. એ નેગેટિવિટી બ્રહ્માંડની અંદર અધોગતિ છે ને, અધોગતિની અંદર એ વસ્તુ આવે. ગતિ, અધોની ગતિ, જ્યાં તક હેરાન ગતિ, પરેશાન ગતિ, કે એમાંથી એને બહાર નીકળવું હોય એટલે એ આપણે નડવા પણ આવે અને આપણે હેરાન પણ કરે. શરીર ગોતતું હોય, આત્મા ગોતતું, શરીર છે ને એ ગોતતું હોય. આત્મા તો એની વિચલિત થઈ ગયેલી હોય. કોઈ જ્ઞાનનો હોય, કોઈ વૈરાગનો હોય, કોઈ ભક્તિનો હોય, કોઈ સત્સંગનો હોય, એનું નામ ભૂત. પણ એક વસ્તુ કહું, આ બધી નાડી જ્ઞાનથી, નાડી જ્ઞાન એટલે શરીરની અંદર જે નાડીઓ હાલે ને આપણી વહેતી પ્રવાહ, અમારી દેશી ભાષામાં બોલજો, સમજાશે તમને. એ બધી આત્મજ્ઞાન બાજુ જોડાયેલું છે. આત્માની હારે જોડાયેલું નાડી પ્રવાહ. અને નાડીના પ્રયોગ સિવાય, શિવ સર્વોદય સિવાય આ વસ્તુ તમને કોઈ પ્રાપ્ત થતી નથી. ભૂત યોનિની વાત તો થઈ ગઈ. હવે હું તમને આ જ્યાં જોડેલું છે ને, જે ગતિ કીમાં ગતિ જોડેલી, કઈ ગતિ કોમાં જોડેલી, કઈ ગતિ કેમાં જોડેલી, એ બધી વાતો કરું તમને. હા બોલો. એક વખતમાં નહીં થાય, પછી આની પછી હું તમને આ વાત કરીશ. બરોબર. આત્મજ્ઞાન, ઈંગલા ને પિંગલા, સૂક્ષ્મના, અહીંયા કરોડરજ્જુમાંથી આથી વહેતી હોય નાડી, બ્રહ્માંડ, આ બ્રહ્મની અંદર આવે, શૂન્ય અવકાશ. આપણે ધ્યાન કરવા બેઠા હોય, 100 કહેતા અંદર મંત્ર જાય અને હા કહેતા મંત્ર બહાર નીકળતો હોય, અને શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રાણ ચેતના આપણી સમાયેલી હોય છે.
તો એ આપણી પોતાની પ્રાણ ચેતના આપણા શ્વાસા માર્ગેથી આપણે બધું હલનચલન કરતા હોઈએ છીએ સંસારની અંદર વ્યક્તિગત. હવે એમાં આવું બધું આવતું હોય, ભૂત યોની, ડર ડાકર, સૂર સામથી, બરોબર, રાવા ખીમડિયા, અજમેરિયા, બરોબર, આવું બધું આવતું હોય. તો એ બધું ની અંદરથી પ્રસાર થઈ તમારા નાડીમાં ક્લિયર રહે અને આત્મજ્ઞાન બાજુ તમારે ગતિ કરવાની થાય. આ દેવગતિમાંથી પછી આત્મજ્ઞાનની ગતિમાં તમારે હાલવાનું છે. તો એના હાલવા માટે એમાં નાડી પ્રયોગ ખાસ, દેવની સાધના કરવામાં નાડી પ્રયોગ ખાસ. એમનામ આપણે આસનવાળી દીવો કરીને આરાધ કરવા બેસી જાય એવું નથી. નાડી જોવી પડે, ડાબી જમણી જોવી પડે, બરોબર. કઈ નાડીમાં તમે ક્યાં દેવની સાધના કરી, લેડી દેવીની સાધના કરવી હોય તો કઈ નાડી ચાલુ કરવી પડે, કયા દેવની સાધના કરવી હોય તો કઈ નાડી ચાલુ કરવી પડે, કેટલા વાગે એ આરાધ બોલવો પડે. આરાધ નાડી હારે સંકળાવો, મન આત્મા હારે સંકળાય, આત્મા ઈશ્વર ગતિ હારે સંકળાય, બરોબર, મળી જાય, એનું નામ આત્મા, બરોબર. પછી તમે કોઈ પણ વસ્તુની સાધના કરી શકો. સાધના કર્યા પછી કે ભાઈ કન્ફર્મ કરવું છે કે સાધના થઈ, સાધી લીધું મેં, એટલે એક કપાઈ ગયેલી પતંગ છે એને આપણે હાંધવી પડે ને, પછી આપણે ફરીથી ઉડાડી શકીએ. એવી રીતે આ સાધવાનું મંત્ર છે, બરોબર. કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આવ્યું મોક્ષ મૂલમ. આ ધ્યાન મૂલમ, ગુરુ મૂર્તિ પૂજા મૂલમ, પૂજાય મૂલમ છે, ગુરુ મૂર્તિ મૂલમ છે, પૂજા મૂલમ, ગુરુ પદમ, મંત્ર મૂલમ, ગુરુ વાક્યમ. ગુરુ એટલે આત્માના ગુરુ, જે તમારી અંદર આત્મો છે એની હારે એક ગુરુ તત્વ, ગુરુત્વાકર્ષણ. કેમ આ પૃથ્વીની આ બ્રહ્માંડની અંદર ગુરુત્વાકર્ષણ છે, એવી રીતે આની અંદર એક ગુરુત્વાકર્ષણ ગુરુ છે. એ ગુરુના તત્વની હારે તમે તમારો આત્મા જોડાઈ જાય ત્યારે તમારી નાડીઓ એકદમ ક્લિયર થઈ જાય, બરોબર. આની અંદર જે નાડીઓ છે ને, પહેલા મેં કીધું હતું તમને, એ નાડીઓ બધી ક્લિયર, રઘુ ને નસું નહીં, નાડી આવે પ્રકારની. એ નાડીને તમે સીધી કરો ને તો ચંદ્ર લગી હાલી જાય, સૂર્ય લગી હાલી જાય. એટલે એટલી લાંબી નાડી નથી. એની અંદર આ પ્રવાહ હાલતો ઉપરથી પ્રવાહ. કેમ આપણે લાઇટનું કનેક્શન આપણે ક્યાંય તારને અડીએ તો શોર્ટ લાગે, નો અડીએ તો કાંઈ, પણ લાઇટ તો હોય ને સાથે જ હોય છે, બરોબર. એ દેખાતી નથી, અહેસાસ થાય ને, અનુભવાય ને. એવી રીતે આની અંદર આત્માનો સંસાર થાય ને ત્યારે અનુભવાય. તો સો કહેતા અંદર, હ કહેતા બહાર. સો હ પણ મોઢું ખુલ્લું નહીં રાખવાનું ક્યારેય પણ. ધ્યાનમાં રહેવા માટે મોઢું બંધ રાખવાનું. નાકથી શ્વાસ લેવાનો. કેવું નાક હાલે છે એ નાકમાં પ્રવાહ હાલતો. શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન રાખવાનું. શ્વાસ અંદર જાય એને જોવાનો, બહાર નીકળે એ શ્વાસનો જોવાનો, બરોબર. પછી આવું બધું કર્યા પછી તમે કોઈ પણ દેવી ઉપાસના કરી શકો, દેવીનું પ્રોટેક્શન તમે લઈ શકો. ભૈરવ, કાળ ભૈરવ, નરસંગ ભગવાનનું પ્રોટેક્શન તમે લઈ શકો. હનુમાનજી દશનામી, હનુમાનની પ્રોટેક્શન લઈ શકો. પછી આ તમને શક્તિઓ બેથી બેલેન્સ થાય પછી તમે આત્મજ્ઞાન બાજુ પ્રવાહ કરી શકો, આત્મ બાજુ, બરોબર. જે ગતિ જ્યાં જોડાયેલી છે ત્યાં તમારા આ ચિત્ત જોડાઈ જાય, જ્યાં ત્યાં ભટકવા નથી. પણ આ ભૂત પલિત, ડર ડાકણ, સૂડ સામથી આ બધું તમને ભટકાવી દે, પણ તોય તમારે શાંત રહેવાનું, બરોબર. મને નથી ભાઈ સાધના કરવી, સાધના નકરી સાધના નથી થતી. સાધના એટલે તૂટેલી વસ્તુ આપણે હાંધી, એને સાધના કહેવાય. જે ઉપરથી તમે તૂટીને અહીં આવી ગયા છો પૃથ્વીમાંથી, બરોબર, કોઈ પણ દિવ્ય શક્તિમાંથી તમારી શક્તિ નોખી પડી છે, તો એને સાધવું એ આપણે જરૂરી છે ને. આપણે શું કામ આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ, ક્યાં જવું છે, આપણે કોઈ ખબર નથી. ખાલી જીવવું ને મરવું, બીજું કાંઈ. માફ કરજો, જીવવું મરવાની જ વાત આવે ને આપણી લાઈફની અંદર. બીજું શું છે? બીજું તો બધું આપણે જ બનાવ્યું છે ને. પૈસા, ઘર, સંપત્તિ, એશો આરામ, બરોબર, સુખ શાંતિ. પણ એને સુખ શાંતિ નથી કીધી. નિજાનંદ, અંદર આત્માનો આનંદ મેળવવા માટે તમારે શાંતિ, આત્માની શાંતિ લેવા હાટું તમારે શું કરવાનું કે સો કહેતા અંદર જાય, હ કહેતા બહાર નીકળે. પણ હ કહેતા હળવું હળવું બહાર નીકળે અને સો કહેતા હળવું હળવું નાભી લગી જાય. પછી તમારે બેઠું રહેવાનું. સો પૂરો થાય એના મને, પછી હ બહાર નીકળે એના મને. એ મંત્ર કાયમિક માટે સ્વયંભૂ ચાલુ જ છે અને સો સિવાય બીજો અક્ષર માથે લાગતો નથી. એ પ્રેક્ટિકલ વસ્તુ છે, પ્રયોગ કરવો જરૂરી છે. ત્યારે તમને ખ્યાલ આવશે કે આ શ્વાસ અંદર જાય એટલે સો જ બોલે છે અને એ મનમાં અહેસાસ થાય. બહાર નીકળતા શ્વાસા હ બોલે છે, તો એ સ હ જ કામ બોલે છે, બરોબર.
એ સો હ પછી એમના બોલતા બોલતા આપણે કેમ રામ 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 બોલતા બોલતા મરા મરા થઈ ગયા, મરા મરા બોલતા બોલતા રામ રામ થઈ ગયા. એવી રીતે સો હ હંસો થઈ જાય ત્યારે તમારું ચિત્ત લાગે ધ્યાનમાં ચિત્ત લાગ્યા પછી તમને નકરા રંગબેરંગી ડિઝાઇનો બધી દેખાય, એટલે ચક્રો બધા આમ ફરતા હોય, બરોબર. કાંક આમ ધવાડા જેવું ઉપર જાતું હોય, કાંક આમ અંદર નીકળ્યા જ કરતું હોય અંદરથી, બરોબર. એની અંદર તમારું ચિત્ત ધ્યાનની અંદર કેન્દ્રિત થઈ જાય ત્યારે સમજવાનું કે મારું 1% ધ્યાન લાગ્યું, એને હજી 1% કહેવાય ધ્યાન. પછી એની આગળ તમે ગતિ કરતા 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 અહીંથી આ બે હોઠ બોલે છે, રામ બોલવાથી બે હોઠ ભેગા થાય છે, બરોબર. અમુક શબ્દો બોલવાથી બે હોઠ ભેગા થાય છે, અમુક શબ્દો એવા બોલાતા હોય તે હોઠ ભેગા નથી થતા, બરોબર. ત્યારે આપણે એ શબ્દો અહીંયા આપણે તાળવા લગી પોગી જાય ત્યારે આમાંથી એક પ્રવાહની ગતિ હારે જોઈન્ટ થઈ જાય ત્યારે આપણે ઈશ્વરની પ્રાપ્તિનો અહેસાસ થાય. એટલે ઈશ્વર એટલે સ્વરોદય, ભગવાન. આમ જે આપણે ભગવાન ફોટામાં જોઈએ છીએ એવું નથી હું કહેતો, હું ફોટા માનતો જ નથી હો ભાઈ. એ તો એક કાલ્પનિક વસ્તુ માણસોને સમજાવવા હાટું બતાવ્યું છે કે આ ઉર્જા આનથી બળીથી આ ઉર્જા, આનથી મોટી આ ઉર્જા, આનથી મોટી આ પ્રવાહ, આનથી મોટો આ પ્રવાહ. કેમ ગંગા જમુના સરસ્વતી બધા ધોધ હોય છે ઝરણાના, એવી રીતે આની અંદર એ ઉર્જા છે પારદર્શક, એ વરસતી જ હોય છે. એ નેગેટિવ વસ્તુ જે ભાળતા હોય એને દેખાય, જે દાખલા તરીકે બિલાડી છે, અમુક ઘુવડ છે, અમુક જનાવર છે, બરોબર, પશુ પક્ષી છે, ઘોડો છે, એવાના આ બધી પ્રવાહો નેગેટિવિટી બધું દેખાતું. આપણી જીવન ન દેખાય. આપણી જીવન તો ધ્યાનમાં બેહવાથી નાડીઓ ક્લિયર કરી, ઈંગલા પિંગલા સૂક્ષ્મના ત્રણેય નાડી ક્લિયર કરી તપાસી અને શબ્દની સુરતા ધ્યાનમાં કેન્દ્રિત કરી પછી તમે એના બધું જોઈ શકો છો. ત્યારે તમને ધ્યાન એટલે કાંઈક જોવું, ધ્યાન એટલે હું કાંઈક જોવું, કોકની હારે જોડાઈ જવું ઈશ્વર ગતિમાં, આજુબાજુ વાળે હારે નહીં. ધ્યાન એટલે કોકને હારે ઈશ્વર ગતિ હારે જોડાઈ જવું, બરોબર. પછી બ્રહ્મ વિશ્વ અણુ મહેશ્વર. બ્રહ્મ વિશ્વ અણુ આપણે ટૂંકી ભાષામાં શું કે વિષ્ણુ ભગવાન, સાચી વાત છે. પણ બ્રહ્મ મહી વિશ્વ અણુ મહેશ્વર. બ્રહ્મા વિશ્વ અણુ મહેશ્વર. બ્રહ્મા વિશ્વ અણુ મહેશ્વર. શું આવ્યું? સ્વર. આપણે કહેતા ઈશ્વર, આંગળી સિંધી ખાલી ઈશ્વર. આપણે કહેતા કે ઉપર વાળો આમ ઉપર, કાકે હોય તો ઉપર, કાકે હોય તો ઉપર. ઉપરથી કાંઈ આવ્યું છે? જોયું તમે કાંઈ? કોઈ પણ નાની મોટી વાત હોય, ગમે એ ઘર કંકાસ હોય અથવા સારી મોડી વાત હોય તો શું કે ઉપરવાળો જોશે. ઉપરવાળો એટલે પણ ઉપર કાંઈ છે તો ઉપરથી એ પ્રવાહ હાલી આવે છે જે આપણે હારે કનેક્ટ થાય છે, બરોબર. તો એ જ પ્રવાહે માણસોને જાગૃત કર્યા છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે એ પ્રાણ ચેતનાનો ભાવ ભજવે છે અને એ પ્રાણ ચેતના આપણે મસ્તિષ્કની અંદર જે અહેસાસ કરાવે છે એ પ્રાણ ચેતનાના ગાળેલી વસ્તુ હોય એ વસ્તુ આપણે ત્યાં મુકામ ઉપર ઊભી હોય અને પિક્ચર દેખાય. બ્રહ્માંડ 14 બ્રહ્માંડ, ખરબો અરબો તારા છે, ખરબો અરબો આવા. આ સૂર્ય એક તપે છે તો આવું તાપ લગાવો તો કરોડો સૂર્ય છે આનીથી મોટા. એક સૂર્યની અંદર હજારો સૂર્ય સમાઈ જાય એવા સૂર્યો આકાશની અંદર છે. પણ આપણી જે ચેટા છે તો ત્યાં લગી પહોંચવા માટે યંત્રો જાય છે, વિમાનો જાય છે, મોટા મોટા ઓબ્જેક્ટ જાય છે, બરોબર. તો આપણે અંદર ધ્યાનથી આપણે જઈ શકીએ છીએ. આપણામાં આત્માની અંદર એટલી તાકાત છે, આપણે ધ્યાનથી કેન્દ્રિત થઈને આપણે એની હારે ઊભા રહી શકીએ છીએ, બરોબર. આ બ્રહ્માંડે આખું હાલ્યું જ જાય છે એમ ધ્યાન પણ હાલ્યું જ જતું હોય છે. સમજવાની વાત. જેવી બ્રહ્માંડની અણહાર છે ને એવી આપણી આત્માની અણહાર છે, અણસાર. અને ગુરુ તત્વ છે આપણી અંદર પ્રગટ જ હોય. 12 વર્ષ લેવા આવ્યો લાખાની સંભાળ ગુરુ મહારાજ, બરોબર. 12 વર્ષે શરીરની અંદર આપણે શાન ભાન આવી જાય એ ગુરુની શાન છે, બરોબર. એટલે મારું કહેવાનું એટલું થાય છે કે આ બધી વસ્તુ છે ને એ આત્મજ્ઞાનમાં જવા માટે આનો જરૂરી છે દેવ સાધનાનો. જો આત્મજ્ઞાનમાં તમે કોઈ વસ્તુની સાધના ન કરો, પ્યોરિટીમાં આત્માનું ધ્યાનમાં બેસી જાઓ તો તમને બધી જાતના
વિક્ષેપો આવશે, વિગંધો આવશે, કારણ કે તમને ભૈરવ નરસિંહની સાધના કરવી જ પડે, મેરડીમાંની શક્તિની ઉપાસના કરવી પડે, કારણ કે આની અંદર આત્મો છે. એ આત્માનું રક્ષણ કરવા માટે તમારે બીજા દેવની સાધના, બીજા દેવનો સંગાત, સાથ સપોર્ટ જોશે, ત્યારે તમે આત્મજ્ઞાન કરી શકો. બરોબર? પહેલાના સાધુ સંતો, ઋષિ મુનિઓ આત્મજ્ઞાન કરતા, ધ્યાન કેન્દ્રિત કરતા, ઈશ્વર આને ભળી જતા, પોતે ઈશ્વર થઈ જતા. વિશ્વામિત્રએ પોતે અલગ નોખું સ્વર્ગ બનાવ્યું હતું, અલગ મોટું નોખું અલગથી આખું સ્વર્ગ બનાવ્યું હતું. હું કામ બનાવ્યું હતું? કારણ કે એની પાસે આટલી શક્તિ હતી ને એને બધાને કંટ્રોલ કર્યા હતા. જેમ કે એક નેતા કેમ બધાને મત દેવા હાટું કંટ્રોલ કરે, રાજકારણમાં મત લેવા હાટું બધાને કંટ્રોલ કરે ને, જે તે માંગ આપવા, જે તે માંગ પૂરી કરે, બધું હા કરે, બરાબર? એવી રીતે કંટ્રોલ કરવા હાટું આ બધું થાય. મારું કહેવાનું એટલું છે કે તમે આત્મજ્ઞાન છે એ મેઇન વસ્તુ છે. આ 14 લોક છે, 14 લોકથી આગળ આપણે પ્રવાહ કરવાનું. હવે ઝાઝા ભાગે હું તમને આત્મજ્ઞાન વિશે જે મને અનુભવવાનું છે એ હું તમને અનુભવાવી જ રાખીશ. બરોબર? અને તમે ધ્યાનમાં બેસજો. આ જે તે દુકાનો લઈને બેઠા એવી રીતે આપણે તો નેચરલ ઓરિજિનલ ઈશ્વર ગતિની તમને કોન્ટેક્ટ જ થઈ જાય સીધો ઈશ્વર આવે. ભગવાન નથી, હું ભગવાન નથી કહેતો, હું ઈશ્વર કહું છું. ઈશ્વર સમજ્યા? જેમ કે દેવગતિ ને દિવ્ય ગતિ, આ બે શબ્દો ધ્યાન રાખવાના. એક દિવ્ય ગતિ, દેવગતિનું ઓપોઝિટ થાય છે. એટલે દેવગતિ બોલતા નથી આવડતું એટલે દેવગતિ દેશી ભાષા, દિવ્ય ગતિ એટલે સરસ ભાષા. પ્રાણ ચેતના, શ્વાસોશ્વાસની ક્રિયા, આની અંદર પછી રોમાંચ આવી જાય, સમાધિ લાગી જાય, સમાધિમાં વહી જાય. સમાધિ એટલે હર ઘડી હંમેશ નિરાકારની અંદર તમે પોતે નિરાકાર થઈ જાઓ. તમારા શરીરની તમને પોતાના ભાન ન હોય, એને કહેવાય સમાધિ અવસ્થા. પછી આ બધા ચક્રો ચાલુ થઈ જાય. બરોબર? આમાં જેટલા ચક્રો છે ને તમને ખબર તો હશે ચક્રો કેટલા છે એ. બરોબર? કોઈ 5 ચક્રો કે કોઈ 7 કે છે. બરોબર? કોઈ 9મા દ્વારે પગેલો હોય છે, કોઈ 10મા દ્વારે પગેલો હોય છે, કોઈ 11મા દ્વારે પગેલો, બધા વાતો કરે છે એટલે ખબર છે. પણ હું મારો અનુભવ પ્રેક્ટિકલ કહું છું કે ધ્યાન કેન્દ્રિત થયા પછી અહીંથી તમારે કોઈક અહેસાસ થાય, કોન્ટેક્ટ સીધો ઈશ્વર હારે થાય. પણ આ 14 લોકમાંથી પ્રસાર થવું પડે. ડાયરેક્ટ ઠેકડો મારી તમે ધ્યાન અવસ્થામાં નહીં જઈ શકો, નો ડાઉટ. ધ્યાન અવસ્થામાં તમે જઈ શકો, કારણ કે તમારી પાસે પહેલાં તો પ્રોટેક્શન નથી, શક્તિ મેરડીમાં જેવી ઉર્જા નથી તમારી પાસે, મહાકાળી જેવી ઉર્જા નથી, ભૈરવ નરસિંહ જેવી ઉર્જા નથી તમારી પાસે. બરોબર? નાનું એવું ભૂતળાની ઉર્જા તમારી પાસે નથી કનેક્ટિવિટી કરવા માટે. બરોબર? એટલે નકરું તમે ધ્યાનમાં બેહો તો તમે વિચલિત થઈ જાઓ. તમે પછી માનો કે આપણે ઘણા માણસો મેન્ટેલિટી ખરાબ પણ થઈ જાય છે ધ્યાનમાં બેહવા હાટું. બરોબર? ધ્યાનમાં બેહી ન આપે. શું કામ? કરીને એની પાસે આધાર એટલે પાવર એટલે આત્માનો તો હોય જ પોતાનો વિલ પાવર, પણ બીજું લેવું પડે, ઈશ્વર ગતિ લેવી પડે, હનુમાન દાદાનો પાવર લેવો પડે, ત્યારે તમે કાંઈક કરી શકો, ત્યારે તમે ધ્યાનમાં બેસી શકો. નકર બધા કુકર્મો, વાદ વિવાદના કર્મો, બરોબર, બધા વિકારો તમારી અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં એના તત્વો બધા આવીને પછી તમને કાંઈ ધ્યાનમાં વિચલિત કરી નાખે. ભાઈ ધ્યાન થતું નથી. આ બ્રહ્માંડના બીજા દૂષિત તત્વો, આવરણો તમને હેરાન કરે. બરોબર? એટલે મારું છેલ્લું ટોપિક એવું છે કે ધ્યાન આત્માનું કલ્યાણ કરવા માટે આદિ અનાદિથી આ આત્મા તમારું ધ્યાન જોડેલું જ હોય છે. પણ આ દુવિધાથી બધું તમે એક બાજુ મૂકી દો એટલે તમારું ધ્યાન તમને ક્લિયર દેખાશે. ધ્યાન ઓલરેડી હોય જ છે. તમે ધ્યાનમાં કેન્દ્રિત છો જ તે, તમે ધ્યાનમાં કેન્દ્રિત છો જ તે. ધ્યાન છોટેલું જ છે તમારું, તૂટેલું નથી. પણ આ વ્યાધિ ઉપાધિને હિસાબે તમારું ધ્યાન તમે ત્યાં લગી પહોંચી નથી શકતા, તમને ખબર નથી. આ વ્યાધિ ઉપાધિ બધું એક બાજુ ખેરી નાખો ને એટલે તમારું ક્લિયરિટી થઈ જાય, પ્યોરિટી થઈ જાય. બરોબર? એટલે મારું આ કહેવાનું છે. હવે આપણે આત્મા જ્ઞાન બાજુ થોડું હાલશું. બરોબર? આ બધી દેવી સાધના છે એ આત્મા જ્ઞાન પ્યોરિટી થાય ને એટલા માટે હોય. પછી આ સંસારની અંદર બધા અજુગતા અમુક કાર્યો આવતા હોય તો એની માટે આપણે રક્ષણ તો જોઈએ ને. આપણા રક્ષણ માટે આપણે દેવની સાધના કરવી પડે. આપણા ઘરના રક્ષણ માટે આપણે કૂતરો પાળતા હોઈએ છીએ, બિલાડા પાળતા હોઈએ છીએ ઘરના રક્ષણ માટે. બરોબર? તો આત્માનું રક્ષણ કરવા માટે આપણે દેવની સાધના જરૂરી છે, રક્ષણ માટે, પ્રોટેક્શન માટે. તો તમે સાધના કરી શકો, તો તમે બેસી શકો. તમારા અડધા પડતા કોઈ બીજા દેવ તમારું ધ્યાન રાખતા હોય આશ્રમની અંદર અથવા ઋષિ મુનિઓના ધૂણાની અંદર, બધે તમારા એ બધા દેવ છે એ તમારું રાખતા, પછી તમે ધ્યાનમાં બેસી શકો. ડાયરેક્ટ તમને દેવગતિની ખબર જ નથી, 14 લોકની ખબર નથી તો સીધા તમે ડાયરેક્ટ આમ આત્મજ્ઞાનમાં ન બેસી શકો.
બધું થાય, તમે આત્મજ્ઞાન કરી શકો, ઈશ્વર હારે તમારો કોન્ટેક્ટ પણ થઈ જાય, પણ તમારે તકલીફ હોય એ તમને જ ખબર હોય. ઘણી વાત. ઓકે, રેડી? જય માતાજી.